शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો આ પ્રશ્નની ચર્ચા થઈ રહી હતી. શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે હે ભગવાન, જીવ અને ઈશ્વર બંનેનો ઉપાધિ સાધનો સંયોગ તો છે જ. જીવની ઉપાધિ છે વ્યષ્ટિ, અજ્ઞાનની ઉપાધિ છે ઈશ્વરની ઉપાધિ છે સમષ્ટિ. આમ ઉપાધિ સાધનો સંયોગ તો સરખો જ છે. જો ઉપાધિ જ બંધન ઉત્પન્ન કરતી હોય તો એવું કેમ કે આ જીવની ઉપાધિ જીવમાં બંધન ઉત્પન્ન કરે છે, જ્યારે ઈશ્વરની ઉપાધિ ઈશ્વરમાં બંધન ઉત્પન્ન કરતી નથી? એનું શું કારણ? એટલે કહ્યું ઉપાધિ ભેદાત નો બંધ. વાત તો સાચી છે કે ઈશ્વરની પણ ઉપાધિ છે, જીવની પણ, પરંતુ ઈશ્વરની ઉપાધિ જીવની ઉપાધિ કરતા અત્યંત વિલક્ષણ છે. અસ્ય ઉપાધિ શુદ્ધ સત્વ પ્રધાન. ઈશ્વરની ઉપાધિ છે માયા, એ શુદ્ધ સત્વ પ્રધાન, સત્વની પ્રધાનતા જેમાં છે, એ વિશુદ્ધ સત્વ છે. યત્રત્વસ્ય નાસ્તિ અલ્પભાવ, જેને કારણે ઈશ્વરમાં અલ્પભાવ નથી. આ માયા ઈશ્વરમાં અલ્પતાનો ભાવ જન્માવતી નથી, એટલે કે એના સ્વરૂપને ઢાંકતી નથી. અજ્ઞાન છે જીવના સ્વરૂપને ઢાંકે ને ત્યાં અલ્પત્વનો ભાવ જન્માવે છે, જ્યારે માયા ઈશ્વરના સ્વરૂપને ઢાંકતી નથી. એટલે માયા નામની ઉપાધિ હોવા છતાં પણ ઈશ્વરને પોતાના સ્વરૂપનો યથાર્થ જ્ઞાન હોય છે. સત્વસ્યૈવ ઉત્કૃષ્ટતા તેન બંધઃ નો વિક્ષેપઃ તત્કૃતો લેશ માત્ર. કારણ કે ઈશ્વરની ઉપાધિ અર્થાત માયામાં સત્વની ઉત્કૃષ્ટતા હોવાને કારણે ત્યાં કોઈ વિક્ષેપ નથી, માટે કોઈ બંધ નથી, ત્યાં આવરણ નથી, માટે વિક્ષેપ નથી અને માટે બંધ નથી. કયા પ્રકારનો વિક્ષેપ? જો બે પ્રકારની, એક ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવ સૃષ્ટિ. તો જીવના કિસ્સામાં જે બંધન કરનાર છે એ જીવની સૃષ્ટિ, અર્થાત આ જીવનું મન જે છે એ આત્મા પર આવી રીતે અલ્પતાનો આરોપ કરીને પોતે અલ્પ છે એવું માને છે. એટલે આ દેહ બુદ્ધિ વગેરે જે અનાત્મા છે એનો આત્મ આરોપ કરીને અને આત્માનો અનાત્મ આરોપ કરો, આવું આ જીવનું મન કરે છે. ઈશ્વરનું મન નથી કરતું.
એ તો વિશુદ્ધ સત્વ માયા છે. માયાને ઈશ્વરનું મન કહેવાય. તો એ વિશુદ્ધ સત્વના કારણે આ પ્રકારે અધ્યારોપ કરવો એવું નથી. અને તેથી ઈશ્વર પોતાના પર અધ્યારોપ કરતો નથી. એ માયા દ્વારા સર્જન કરે પણ પોતે સ્વતંત્રતા છે. આ જીવ કદાચ સર્જન કરે તો પણ એમાં સ્વતંત્ર નથી. આ સ્વપ્નના સર્જનમાં જીવને કોઈ સ્વતંત્રતા નથી. જ્યારે જગતના સર્જનમાં ઈશ્વરને સ્વતંત્રતા છે. સર્વજ્ઞ અપ્રતિબદ્ધ બોધ વિભવ. આ માયા વિશુદ્ધ સત્વના કારણે ઈશ્વર સર્વજ્ઞ છે. એનો બુદ્ધિ વૈભવ છે. એમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તેન દેવ સ્વયં માયામ સ્વામ અવલંબ્ય. મારા પરમાત્મા પોતાની માયાને અવલંબન કરીને નિશ્ચલતયા બધા પ્રકારનો વિકાર, બધા પ્રકારની વિવિધતા, વિકાર, પરિવર્તન માયામાં છે. એ સર્વ થઈ રહ્યો છે ત્યારે પણ ઈશ્વર નિશ્ચલ છે, નિર્વિકાર છે. સ્વચ્છંદ વૃત્તિ. એ માયાનો સ્વામી છે. એના માટે પોતે જે ઈચ્છે એ કરે. અંતેથી વિધેય ક્રીડંત્ય ન ખલુ પરતંત્ર પ્રબુધિય. વિધેય આ બધા વિધેય છે. વિધેય અર્થાત પોતાની ઈચ્છા પ્રમાણે તમારે જ્યાં એમને નિયુક્ત કરો એમ કરી શકો. એટલે ભગવાન શિવજી પરમેશ્વર હોવાને કારણે આ જગતના તત્વોને જેમ નિયુક્ત કરવા એમ કરી શકે. પણ પૃથ્વીને કહે કે તું રથ બન, સૂર્ય ચંદ્રને કહે તમે પૈડા બનો, બ્રહ્માજીને કહે તમે સારથી બનો, મેરુને કહે તમારું ધનુષ બન, વિષ્ણુ ભગવાનને કહે તમારા બાણ બનો. આટલું મોટું આડંબર કરવાનું શું જરૂર? ભગવાન આપ તો અગ્નિ સમાન છે. આ ત્રિપુરા તો તૃણ સમાન છે. આ ત્રિપુરા સ્વરૂપી તૃણને બાળવા માટે અગ્નિને શું પ્રયત્ન કરવા પડે? કશું નહીં. એક આંખ એક પાંપો ઊંચી કરો એ જરૂર નથી. તેમાં આટલું આડંબર કેમ? બસ ઈચ્છા. વિધેય ક્રીડંત્ય ન ખલુ પરતંત્ર પ્રબુધિય. વિધેય અર્થાત પોતે નિયુક્ત કરે, પોતાને આધારિત, પોતાથી નિયંત્રિત જે છે એમને જ્યાં એમનો ઉપયોગ કરો ત્યાં કરી શકે. આ પરમાત્માની બુદ્ધિ જે છે એ પરતંત્ર એટલે કે સ્વચ્છંદ વૃત્તિ પ્રભુ. ભગવાન પોતાની માયાના પ્રયોગમાં સ્વતંત્ર છે. સ્વચ્છંદ સ્વતંત્ર છે. સૃષ્ટિ સ્થિતિ અદન પ્રવેશ નિયમન આ બધા પ્રકારના કર્તવ્ય કરવા ભગવાન સ્વતંત્ર છે. કુર્વન ક્રીડતી આ બધું કરતા કરતા જે સર્જન પાલન લય આ બધું કરવામાં ભગવાન ક્રીડા કરી રહ્યો છે. રજસ્તમોભે સંસ્તભ્ય. સર્જન કરવા માટે ભગવાન પાસે રજોગુણ જોઈએ, સંહાર કરવા તમોગુણ જોઈએ. પણ રજોગુણ તમોગુણ જે છે ભગવાન એના નિયંતા છે. આ રજોગુણને તમોગુણને પોતાને વશ કરીને એમની દ્વારા જે કરવા ઈચ્છે કરતો હોય છે. આમ જીવ બધી રીતે પરતંત્ર છે. એ માયાથી સંચાલિત છે. માયા એને નચાવે છે. જ્યારે આ માયા સ્વયં ઈશ્વરની નર્તકી છે. તસ્માત આવૃત વિક્ષેપો કિંચિત કરતું ન શક્નુતઃ. એટલે આવરણ વિક્ષેપ ઈશ્વરને કશું કરવા શક્તિમાન નથી. કોઈ અજ્ઞાન નથી, આવરણ નથી, માટે વિક્ષેપ નથી. એટલે ઈશ્વરની આ સૃષ્ટિ છે ને એને વિક્ષેપ આવરણમાંથી જેનો વિક્ષેપ ના કહેવાય. આ જીવની સૃષ્ટિ છે તો આવરણ જેનો વિક્ષેપ છે. આ સ્વપ્ન સૃષ્ટિ જે છે તો અવિદ્યારૂપી નિદ્રારૂપી દોષને કારણે જન્મેલું આ સર્જન છે. ઈશ્વરનું સર્જન જે છે એ કોઈ દોષમાંથી નથી જન્મ્યો, કોઈ આવરણમાંથી નથી જન્મ્યો. એમાં વિક્ષેપ એટલે કે એની જાતે જ આ માયા સર્જન કરતી હોય અને ઈશ્વર બિચારો બસ અસહાયની જેમ જોતો હોય એવું સાંખ્ય લોકો કહે છે કે સર્જન કરનાર પ્રકૃતિ છે. પુરુષમાં કર્તૃત્વ નથી, માત્ર ભોક્તૃત્વ છે, કર્તૃત્વ નથી. પ્રકૃતિ બધું કરે.
પુરુષની જરૂરિયાતને સમજીને જે જરૂર હોય એ વસ્તુ ઉપસ્થિત કરે. આવું બધું કે વિચિત્રની માન્યતા છે. શું કરવા માને છે ભગવાન? પણ એવું જાણે જોઈએ જગતમાં આપણે જોઈએ છે કે આપણે તો આ વિચારો જીવ પરતંત્ર છે, એનું કશું ચાલતું નથી. એટલે કહ્યું કે આ પ્રકૃતિ જ કરનારી છે, એ બધું જીવ સમક્ષ ઉપસ્થિત કરનારી છે. ટૂંકમાં જે આપણે અનુભવીએ છીએ અને સત્ય માનવાના કારણે આ પ્રકારના બધા સિદ્ધાંતો ઉભા થયેલા છે. સ્વયમેવ સ્વતંત્ર સૌ તત્પ્રવૃત્તિ નિરોધયો. માટે આવરણ વિક્ષેપ જે છે એ ભગવાન પર, ઈશ્વર પર કોઈ પ્રકારનો પ્રભાવ ન કરી શકે. ઈશ્વર ઈચ્છે પણ આવરણ વિક્ષેપનો પ્રયોગ કરે. વિક્ષેપ પોતાની ઈચ્છાથી, સર્જન પોતાની ઈચ્છાથી કરે. તત્ પ્રવૃત્તિ નિરોધયો, ક્યારે સર્જન કરવું, ક્યારે નિરોધ કરવો, એમાં પરમાત્મા સ્વતંત્ર છે, ઈશ્વર સ્વતંત્ર છે. તમે સાધિકર્મે તે શ્રુતિર્ભક્તિ મહેશિતુ. મારા મહેશિતુ, આ મહાન ઈશિતા જે છે, મહાન ઈશ્વર છે, એના માટે શ્રુતિ શું કહે છે? ધી કર્મા. આ ભગવાન કહે છે ધી કર્મા, અર્થાત બુદ્ધિપૂર્વક જ્ઞાનપૂર્વક કર્મ કરનારો છે. ટૂંકમાં ભગવાનના કર્મની પાછળ જ્ઞાન એટલે સર્વજ્ઞતા રહેલી છે. આ જીવના કર્મની પાછળ અજ્ઞાન અને અલ્પજ્ઞતા રહેલા છે, જ્યારે ઈશ્વરના કર્મની પાછળ જ્ઞાન સર્વજ્ઞતા રહેલા છે. નિગ્રહાનુગ્રહે શક્તિ આવૃતિક્ષેપયો યત. કારણ કે આવરણ કરવું, વિક્ષેપ કરો, ભગવાન જોઈએ તો ઊંઘી જાય ખરો. ટૂંકમાં આ પ્રલય વખતે ભગવાન જાણે કે પોતે ઊંઘી ગયા, પાછું જાગે, સર્જન કરે, આ બધા એ બધું સ્વતંત્રતા છે. આપણે ઊંઘમાં સ્વતંત્ર નથી. ધારી ત્યારે ઊંઘ આવે, ઊંઘ આપણા પર જયારે પ્રભાવ પાડે ત્યારે ઊંઘી શકીએ. જાગવાનું આપણે સ્વતંત્ર, જગાડે ત્યારે આપણે કર્મ ત્યારે આપણે જાગીએ. એટલા જ માટે ઊંઘ નથી આવતી. શું કરવાના હતા? નથી આવતી, ના આવે, જાગી જવાય, જાગી જવાય. તો સમયસર ના જગાય, ના જગાય. આ રીતે ભગવાનને એવું ના હોય. ઊંઘવામાં એ સ્વતંત્ર છે કે ચાલ ઊંઘ, હું કહું એટલો પ્રમાણ રહે. નહીં તો શું થાય? વધારે વધારે ભગવાન ઊંઘી જાય તો પ્રલય લાંબો ચાલે. એ નહીં, એના બધા ક્રમ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે સર્જનનો જેટલો સમય હોય એટલો જ પ્રલયનો હોય, પાછો એટલો સૃષ્ટિનો હોય. એ પ્રકારે પછી નહીંતર ભગવાન સ્વતંત્ર ના હોત અને માયા જેમ ફાવે એમ કરતી હોત તો કોઈ પ્રકારનો નિયમ જગતમાં હોય નહીં. હવે 114 પાના પર 507 શ્લોકથી આગળ કહે છે, જીવને બંધનનું કારણ અજ્ઞાન. ઈશ્વરને બંધન નથી, કારણ કે ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે અને માયા વિશુદ્ધ સત્વ હોવાના કારણે ઈશ્વર સર્વજ્ઞ છે. જ્યારે આ અજ્ઞાન જીવની ઉપાધિ છે, એને કારણે આ જીવ કેવો છે? બદ્ધ છે. તો હવે ઈશ્વરની ઉપાધિનું વર્ણન કર્યું. માયા ઈશ્વરની ઉપાધિ છે, આમાં સત્વની ઉત્કૃષ્ટતા છે. રજસ તમસ છે, એનો કોઈ પ્રભાવ નથી. એ સંપૂર્ણ રીતે સત્વથી નિયંત્રિત છે. એટલા જ માટે ભગવાન આ રજોગુણ તમોગુણને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયુક્ત કરતા હોય છે. આમ રજોગુણની મદદથી એ સર્જન કરે, તમોગુણની મદદથી સંહાર કરે. સ્વતંત્રતા જીવમાં કોઈ સ્વતંત્રતા નથી. તો હવે આ જીવને બંધન છે, એનું શું કારણ? એની ઉપાધિ. ઈશ્વર સ્વતંત્ર છે, એની ઉપાધિ માયા. જીવ બંધનમાં છે, એની ઉપાધિ અવિદ્યા. તો કહે છે 507 શ્લોકમાં, રજસસ્તમસશ્ચૈવ પ્રાબલ્યમ સત્વહાનતઃ જીવોપાધૌ તથા જીવે તત્કાર્યમ બલવત્તરમ. સત્વહાનતઃ, આ જીવની ઉપાધિ કેવી છે? મલિન સત્વ પ્રધાન. આ સત્વ મલિન થઈ ગયો છે. જીવમાં સત્વ ખરું
પરંતુ રજોગુણ અને તમોગુણ મલિન થઈ ગયો છે, એટલે સત્વનું ચાલતું નથી. ઈશ્વરમાં સત્વની ઉત્કૃષ્ટ રાજ્ય, પણ ત્યાં સત્વનું રાજ્ય છે. ત્યાં જરા જરા અંશમાં રજોગુણ તમોગુણ હોય, પણ બધા કેવા છે? સત્વ પર આધારિત છે, સત્વથી નિયંત્રિત છે, સત્વને વશ છે. ઈશ્વરના કિસ્સામાં આ રજોગુણ તમોગુણ છે એ સત્વને વશ છે. જીવના કિસ્સામાં કેવું છે? આ સત્વ છે એ રજોગુણ તમોગુણને વશ છે. બધા આટલો જ ફેર, મહાન ફેર છે. ત્યાં મુક્તિ છે, નિત્ય મુક્તિ, અહીંયા આગળ બંધન. એટલે કહે છે કે સત્વહાનત રજસ તમસશ્ચૈવ પ્રાબલ્યમ. આ સત્વની હાનિને કારણે, સત્વની હીનતાને કારણે ત્યાં સત્વની ઉત્કૃષ્ટતા છે. ઈશ્વરના કિસ્સામાં શું કહ્યું? સત્વની ઉત્કૃષ્ટતા છે. અને શું કહ્યું? સત્વની હીનતા છે. બિચારું બાપડું છે. જેવી રીતે લંકાની અંદર પેલો વિભીષણ બિચારો બાપડો, સત્વ ખરું, પણ ત્યાં રાજ કોનું છે? રજોગુણ ને તમોગુણ. એવું છે જીવ. એવું કહે છે ને, મારી સ્થિતિ તો મોંની અંદર 32 દાંતની વચ્ચે રહેતી જીભના જેવી છે. જો જીભ જરા આડે તો કચડાઈ જાય. એવી રીતે વિભીષણની સત્વની એ પ્રકારની સ્થિતિ છે. જો લંકામાં હતી તો સારું છે, એટલું હતું તોય પણ કઈક એમ કહો કે રાવણની મહાન ખરેખર તો રાવણની કૃપા ખરી કે એટલું એને કરવા દીધું ને. એના ઘરમાં રામજીની સેવા ચાલે, ત્યાં તુલસી હતા, આ બધું એને તો કરવા, એ તો ચલાવી તો લીધું ને. હિરણ્યકશિપુ એ પણ ના ચલાવ્યું. એ તો એમ કે મારું જ નામ લે, ઓમ હિરણ્યાય નમઃ. ઓમ ઓમ નહીં બોલતો, હિરણ્યાય નમઃ. ઓમ બોલતો હોય તો ખબર નથી, ઓમ હિરણ્યાય નમઃ, બસ. વિષ્ણવે નમઃ નહીં, હિરણ્યાય નમઃ. રાવણ એટલો તો એની એટલી ભલમનસાઈ તો ખરી ને કે આટલું ચલાવ્યું. તો એટલે રાવણના રાજ્યમાં પણ વિભીષણ પોતાની ભક્તિ કરી શક્યો, જેના પરિણામે સમય આવે ભગવાન રામચંદ્ર જઈ શક્યો. એ જવા દીધો. ભલે એક તો લાત મારી વિભીષણને, વિભીષણ સભા છોડીને ચાલી ગયો. તુલસીદાસમાં જેવું વિભીષણ ગયો એટલે અહીંયા આગળ કાળ આવી જ ગયો, પણ જવા તો દીધો ને. એને પકડ્યો તો શું કરત? એટલે ટૂંકમાં રાવણની એટલી ભલમનસા કે હિરણ્યકશિપુ જેવો દુષ્ટ નતો, થોડીક ભલમનસા એને વિભીષણ પ્રત્યે બતાવી. પણ આ પ્રકારે સત્વની આવી હાલત છે. જીવમાં બિચારામાં સત્વની આવી હાલત છે કે હંમેશા એ બીજું બિચારું બાપડું જ હોય, દીનહીન હોય. એટલે સત્વહાનત, આ સત્વની હીનતાને કારણે રજસસ તમસશ્ચૈવ પ્રાબલ્યમ. રાવણ રજોગુણ અને કુંભકર્ણ તમોગુણ એમની પ્રબળતા છે. જીવ ઉપાધિ, આ જીવની ઉપાધિમાં આ સ્થિતિ છે. એટલે જીવની ઉપાધિને મરીને સત્વ પ્રધાન કહેવામાં આવે. એને જીવની ઉપાધિ પ્રધાનતા કોની છે? મલિન સત્વની. સત્વ રજોગુણ તમોગુણથી મલિન થઈ ગયો છે, હીન થઈ ગયો છે, દીન થઈ ગયો છે, બિચારો બાપડો થઈ ગયો છે. માટે જીવ ઉપાદુ તથા જીવે. અને જે પ્રકારની હાલત જીવની ઉપાધિ, એવું આ હાલત જીવમાં છે. મનમાં જેવું છે તેવું જેવો મન તેવો માનવી. એટલે જો આપણે મનને બરોબર બનાવીએ નહીં, એનું નિર્માણ ન કરીએ, તો ગમે તે કરીએ છતાં પણ આપણે એવા ને એવા જ રહેવાના. બુદ્ધિ દ્વારા ગમે તે વાતો કરીએ આપણે, પણ જો આપણું મન બધો વ્યવહાર કરનારું મન છે, દુનિયા સંપર્ક બુદ્ધિ છે ને, એ તો મન કે માહિતી એ પ્રમાણે બેસી અંદર બેસીને કામ કરનારી છે. વ્યવહાર કરનારું કોણ છે? મન. બધી માહિતી લાવનાર કોણ છે? મન. બધા પ્રતિભાવ દર્શાવનાર મન. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતની માહિતી લાવવી અને કર્મેન્દ્રિયો દ્વારા જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવવો, આ બધું મન કરે છે. બુદ્ધિ એને લખી આપે કે આમ કર, પછી કરવું કે ના કરવું એ નક્કી કરે. ટૂંકમાં કરનાર મન છે. એટલા જ માટે બુદ્ધિમાં ગમે તેટલું ડાપણ હોય, પણ જો મનનું કયું ના માનતું હોય તો એ ડાપણ કશું કામ લાગતું નથી. એટલા માટે આપણા મનમાં પરિવર્તન લાવવું.
જેને આપણે સ્વામી ઇમોશનલ મેચ્યોરિટી કહે છે. આમાં બધા રાગદ્વેષ વગેરેનું સ્થાન છે. બધા પ્રકારની વાસનાઓ, રાગદ્વેષ, અને એને કારણે બધા રિએક્શન્સ, પ્રત્યાઘાત, આ બધું મનનો સ્વભાવ છે. અને તેથી આ મનમાં પરિવર્તન લાવવું, બધી વાસનાઓ જે છે એ રજોગુણ તમોગુણને કારણે જે આસુરી વૃત્તિઓ વાસનાઓ છે કે વૃત્તિઓ છે એમાં પરિવર્તન લાવીને તે દૈવી વૃત્તિ સ્થાપિત કરવી. અને ત્યાં સુધી આવું ન કરી ત્યાં સુધી આ સત્વ વિચારો હીન છે, દીન છે. અને તેથી કારણ કે જીવ છે પોતાની ઉપાધિ દ્વારા વ્યવહાર કરતો હોય છે. જેવી ઉપાધિ તેવો જીવ. એને જીવ ઉપાદુ તથા જીવે, માત્ર જીવની ઉપાધિમાં અમને પણ ઉપાધિથી જીવ ખરેખર આ જીવનો નિર્ણય કોણ કરે છે? ઉપાધિ. અને ઉપાધિમાં આ સત્વની હીનતાઓને કારણે આ જીવ પણ એવો જ છે. જે તત્ કાર્યમ બલવત્તરમ, ઉપાધિમાં અને તેથી જીવમાં પણ આ રજોગુણ તમોગુણનું કાર્ય અત્યંત બળવાન છે. રજોગુણ રાગ, તમોગુણ દ્વેષ, આમ રાગ દ્વેષનું જે કાર્ય છે એ બળવાન છે. અને આ રીતે બંધન કહેવામાં આવ્યું. પછીના શ્લોકમાં કહે છે, તેન બંધોસ્ય જીવસ્ય સંસારોપી ચ તત્કૃતઃ સંપ્રાપ્ત સર્વદા યત્ર દુઃખમ ભૂયસ્સ ઈક્ષતે. તેના અસ્ય જીવસ્ય બંધ, કારણ કે આ મલિન સત્વ ઉપાધિ છે. ઉપાધિમાં સત્વની હીનતા છે, રજોગુણ તમોગુણની પ્રબળતા છે, એને કારણે જીવમાં બંધન છે. પ્રશ્ન એ હતો કે ઉપાધિ સાધનો સંયોગ તો જીવમાં અને ઈશ્વરમાં સમાન જ છે, પણ ઉપાધિમાં મહાન ભેદ છે. ઈશ્વરની ઉપાધિમાં એ વિશુદ્ધ સત્વની પ્રધાન ઉત્કૃષ્ટતા છે, અહીં સત્વની હીનતા છે. એ હોવાને કારણે આમ તો ત્રણેય સત્વગુણ, રજોગુણ, તમોગુણ બંને જગ્યાએ છે. ઈશ્વરની ઉપાધિમાં પણ ત્રિગુણાત્મિકા માયા છે, આપણે ત્રિગુણાત્મકમ અજ્ઞાનમ છે, પણ ત્યાં આગળ સત્વની ઉત્કૃષ્ટતા છે, અહીં સત્વની હીનતા છે. તેને એક કારણથી અસ્ય જીવસ્ય બંધ. એનો અર્થ એ થયો કે આપણે પણ આપણા વ્યક્તિત્વમાં સત્વનું ઉત્કૃષ્ટ બનાવે તો મુક્ત થઈ જઈએ. આજે દીનતા, હીનતા, અસહાયતા લાગે છે ને એ સત્વની હીનતાને કારણે અને રજોગુણ તમોગુણની પ્રબળતાને કારણે. એ તમોગુણ છે પોતાના સ્વરૂપને આવૃત કરે, રજોગુણ એને તરખાટ મચાવે. એને કારણે જીવ બિચારો કેવો છે? તદ્દન પરતંત્ર છે, અસહાય છે. એ અસહાય રહેવાની જરૂર નથી. એટલા જ માટે કહેવામાં વાસના ક્ષય. આપણે આ આસુરી વૃત્તિઓનો ક્ષય કરો. કેવી રીતે? પ્રયત્નપૂર્વક દૈવી વૃત્તિને કેળવવાથી, પ્રતિપક્ષ ભાવનાથી. દરેક આસુરી કામ, ક્રોધ, લોભ, દમન, દયા, દાન સતત પ્રયોગ કરવાનો. જેવું કામના જન્મે આત્મસંયમ દમન, ભોગ વાસના જન્મે દમન, ક્રોધ જન્મે દયા, લોભ જન્મે કંજુસાઈ જન્મે દાન, ઉદારતા. આ પ્રકારે સતત કર્યા કરવાનું. 24 કલાક, જેટલા કલાક જાગીએ એટલા કલાક તો ખરા જ. આમ કરવાથી આપણે ધીમે ધીમે એટલે સત્વ રજસ આપણે લડત આપીએ, સત્વ તમસ રજસ તમસને લડત આપીએ અને આ રીતે પ્રયત્નપૂર્વક સત્વનું રાજ્ય સ્થાપીએ તો થાય. પણ નહીતર તે બંધોસ્ય જીવસ છે. આ રજોગુણ તમોગુણની પ્રધાનતા હોવાને કારણે જે તમોગુણ છે ત્યાં આવરણ હોય, જે રજોગુણ તો વિક્ષેપ હોય. આવરણ વિક્ષેપ બરોબર કામ કરે છે અને તેને કારણે અસ્ય જીવસ્ય બંધ, એને કારણે આ જીવનો બંધ છે. સંસારો ભી તત્કૃત હૈ. સંસાર એટલે આવાગમન, જન્મ મૃત્યુની પરંપરા. આમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ.
સંસાર ઇહ સંસારે બહુ દુસ્તારે. આ સંસાર કયો? પુનરપી જનનમ પુનરપી મરણ. આ એક વ્યાખ્યા થઈ. વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું. જાયસ્વ મિયસ્વ, બસ જન્મો અને મરો. આ પ્રકારનું વચ્ચેનું બધા થોડું જીવન રહ્યું, પાછું મરો, પાછો જન્મ, પછી જીવન. આ બધો સંસાર તત્કૃત. આ બંધનમાંથી સંસાર જન્મ્યો. સંસારો બીચ તત્કૃત સંપ્રાપ્ત એવું છે. સંસાર પણ આ બંધનને કારણે છે. કારણ છે બંધન છે ને, એટલે આપણે હું બંધાયેલો છું, અસહાય છું. એ અસહાયતાની લાગણી જે માણસમાં જે દુઃખ જન્માવે છે એ બધું મુક્ત થવા બિચારો પ્રયત્ન કરે. મરે ત્યારે પણ અસહાયથી મરે તો પછી એ મુક્ત જન્મ લેવો જ પડે. મરતી વખતે આ જીવાત્મા અસહાયતા હોય, હીનતા હોય, ઈચ્છાઓ હોય, વાસનાઓ હોય. સજાયતે તત્ર કર્મ ભી તત્ર કામ ભી તત્ર. જે પ્રકારની કામનાઓ લઈને મરે એ પ્રકારની કામનાઓ સાથે જન્મે. બિચારાને જન્મવામાં સ્વતંત્રતા નથી. આ જીવને જન્મ લેવામાં સ્વતંત્રતા નથી. જે પ્રકારની વાસનાઓ કે કામના એમના હોય એ નક્કી કરે અને ક્યાં જન્મ આપવો. એટલે કહ્યું સંસાર આ બંધન જેમાં સહાયતા છે, પરતંત્રતા છે, અધૂરપની લાગણી છે, ઈચ્છાઓ છે. આ ઈચ્છાઓ અસહાયતા જેને ફરી જન્મ લેવડાવે. ત્યાં પણ જો રજોગુણ તમોગુણ પ્રધાનતા હોય તો વળી પાછો એને જન્મ લેવડાવે. આ પ્રકારે સંસાર તત્કૃત સંપ્રાપ્ત. આ બંધનથી જ આ રજોગુણ તમોગુણથી જ આજે જન્મ મૃત્યુ સંસાર છે પ્રાપ્ત થયો છે. કોઈ કે એમાં શું સ્વામી, એમાં ખોટું શું છે જન્મમાં? મને કઈ વાંધો નથી. ભાઈ વાંધો નથી સારું, પણ કહે છે સર્વદા યત્ર દુઃખમ ભૂયસ્સ ઈક્ષતે કમ નસીબે. આ જન્મ મૃત્યુ વચ્ચે માત્ર દુઃખ જ છે. સુખ તો જરા જરા આવે તો આવે. બાકી દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 એવું છે સુખમ. ત્યાં સુધી કે કદાચ એને સુખ આપે તો આ માણસ એને દુઃખમાં પલટાવી નાખે. એનામાં એવી કારીગરી છે, જીવમાં એવી કારીગરી છે, ભલભલા સુખને દુઃખમાં પલટાવે. ભગવાન ગમે તેટલું આપે તોય પણ કેવી રીતે કકળાટ કરવો, કોઈ પણ સંજોગ કકળાટ કેમ કરવો, દુઃખી પેટ કેમ ચોળીને શું ઉભો કરવું, એમાં આ નિષ્ણાત છે આ જીવાત્મા. કારણ કે એને બિચારો એને અંદરથી એને કઈ ગોઠતું નથી, એને ગોઠતું નથી. એટલે એટલા જ માટે અંદર ગોઠે નહીં. અને એટલા માટે એનું મન કેવું છે? અશાંત છે. એ અશાંત મનને કારણે જાત જાતના તો પછી અનેક પ્રકારના એની ગડબડો થાય. તો અનેક પ્રકારની મેસિંગ અપ બધું ગડબડ કરે, વસ્તુ ખોટી બગાડી નાખે. એટલે સારામાં સારી વસ્તુને બગાડી નાખે. ઘણા રસોઈ હોય ને સારામાં સારી વસ્તુ લાવી આપો તો પછી શું ભગવાન શું કરે છે એવું કરે. ઘણા લોકો જીવનમાં આવું જ કરે. બધું ભગવાન આપ્યું હોય પરંતુ એવું બધું ગડબડાટ કરી મૂકે. એટલે દુઃખ ના તો ઉભું કરે. યત્ર દુઃખમ ભૂયસ્સ ઈક્ષતે. આ સંસાર અર્થાત જન્મ મૃત્યુની પરંપરા એટલે શું? એટલે દુઃખનું બાહુલ્ય છે, દુઃખની પ્રધાનતા છે. અને દુનિયામાં માણસ જો દુઃખી પ્રાણી કોઈ છે નહીં. માણસ સિવાયના બધા મુક્ત છે. એમને કોઈ પ્રકારનું સ્ટ્રેસ બેસ છે જ નહીં. એ લોકો વર્તમાનમાં જીવનારા છે. એમને ભૂતકાળની કોઈ ચિંતા નથી. ભૂતકાળને માટેને એમના મનમાં કોઈ પ્રકારની અપરાધ પશ્ચાતાપ કશું છે જ નહીં. ભલે બિલાડીએ 100 ચૂહા માર્યા એને કોઈ પશ્ચાતાપ નથી, કોઈ અપરાધની લાગણી નથી. એને ભવિષ્યની કોઈ ચિંતા નથી. આવતીકાલે શું થશે એવી કોઈ ચિંતા જણાતી નથી. નહીતર હોય તો બિલાડીએ જાત જાતનું બધા ભેગું જ કરે. કાલે શું થશે એની ચિંતા હોય તો બધા કોઈ ભેગું કરતું જ નથી. કોઈ પ્રાણીઓ ભેગા કરતા હોય છે એ જાણે છે કે નથી મળવાનું. પેલી અમેરિકા જેવા દેશમાં ખિસકોલી હોય એ બધા પેલા પાઇનના વૃક્ષમાંથી પેલા જે પડે ને કોન એ જમીન દાટી રાખે એવું કરતી હોય છે. પછીથી શિયાળામાં ના મળે, પેલો બધું પડી જાય, શિયાળામાં ખાવાનું ના મળે ને એટલે આ પછી આ વસ્તુ એને મૂકેલી છે. આ વસ્તુ
એને ભવિષ્યની ચિંતા, પણ એને આ પ્રકારની બુદ્ધિ ભગવાન આપે છે કે આમ કર, એવું કરે છે. ભૂલી જાય પછી ખિસકોલીની જાત કે ભૂલી જાય. એટલે એટલા માટે વૃક્ષો બધા ઉગે ચારે બાજુ, એટલે ખિસકોલીઓ પણ આ બધા લોકો કેવી મદદ કરતા હોય છે. આ બધા વન થઈ જતા હોય છે ને, કારણ કે આ ખિસકોલીઓ, આ પતંગિયાઓ, આ પક્ષીઓ આ બધું પોતાનું કામ કરતા ફેલાવો કરતા હોય છે. અને એ રીતે બધા આ વૃક્ષ વનસ્પતિ આ બધી વસ્તુનો ફેલાવો થાય. જો ભગવાનને કામ કરવા દે તો આપણે કશું કરવાની જરૂર નથી. આપણે કાપીને સીધા સરખા કરી નાખીએ પછી વાત જુદી છે. ભગવાન બિચારો કરતો હોય તો આપણે ના કરવા દઈએ એને. પણ બાકી યત્ર દુઃખમ ભૂય, આ મનુષ્યના જીવનમાં બહુ જ દુઃખ છે. અને એવું નહીં કે શરીરની પીડા છે તો ખરી જ જાણે, એ તો પ્રાણીઓ આવે છે, બિચારા મનુષ્યને વધારે પીડા છે. એનું શરીર એટલું સરસ, એવું ભગવાને એટલું બધું સૂક્ષ્મ અને એટલું બધું નાજુક બનાવ્યું છે કે આ શરીર જે થઈ શકે એ દુનિયામાં કશાથી ના થઈ શકે. ભગવાને ઉત્કૃષ્ટ રચના કરી છે. આ શરીરને એવું સોફિસ્ટિકેટેડ, એવું સુંદર બનાવ્યું છે. એ જેટલી વ્યવસ્થાઓ મૂકેલી છે, એટલું બધું વિચાર કરો માણસ શું શું કરી શકે છે. ક્યારેક તમે પેલી રમતો જુઓ ને, ઓલિમ્પિક્સ, ત્યારે જુઓ કે શું આ પોતાના શરીર શું વિકાસ કર્યો છે આ લોકોએ. શું આમ સ્કીઇંગ આમ કેવી આમથી આમ જતો ને કેવી કૂદે ને કેવી ડાઈવ મારે ને કેટલું ઝડપથી દોડે, શું શું કરે છે. ત્યાં એ ખરેખર જોવા જઈએ તો એમાં એ ચમત્કાર છે કે છે જ નહીં. આ શરીરથી થઈ શકે મહાન ચમત્કાર. બધું માણસ કહી શકે એવું સુંદર ભગવાન શરીર આપે. એટલે પછી મર્યાદા પણ હોવાની જ ને, એટલે પીડાઓ પણ જલ્દી આવે. તેથી અને એ સિવાય ના આવતો તો આપણે ઊભી કરીએ પાછા. મોટા પીડાઓ આપણે ઊભી કરેલી છે. ખાવા પીવાનું વિવેક ના હોય, રહેવા કરવાનો વિવેક ના હોય, આ કશો વિવેક ના હોય, પછી પાછું આપણે બધું બગાડી મૂકીએ. ચારે બાજુએ અનેક પ્રકારનું પ્રદૂષણ કરી કરીને વસ્તુ બગાડી મૂકીએ, એ પ્રદૂષિત વસ્તુ ખાઈએ, આપણે ઊભું કરેલું છે બધું. બાકી જો ભગવાનના જીવન જગતમાં રહેતા હોઈએ ને, ભગવાને જેવું જગત રહે એમાં રહેતા હોઈએ તો એર કન્ડિશનિંગ કોઈ જરૂર નહીં, કશે એટલે ભગવાનની કુદરતમાં રહેતા હોઈએ. જો કુદરત સાથે સંવાદિતા હોય તો આ લોકો તો કે શરીરને કશું થવું જ ના જોઈએ એવું કહે છે. કહેનારાઓ કહે છે શરીરને કંઈ થવું જ ના જોઈએ. આપણે 50 વર્ષ થયા ને આમ ટૂંકમાં ખાંસી ખાતા થઈ ગયા ને શ્વાસ લેતા થઈ ગયા ને જાત જાતનું થઈ જાય છે. એટલે ટૂંકમાં બિચારો મનુષ્ય બધા સ્તરે, શરીરના સ્તરે પણ મોટે ભાગે એને જ ઉભું કરેલું દુઃખ છે. યત્ર દુઃખમ, એ તો છોડો, મુખ્ય દુઃખ ક્યાં છે? આ મનના સ્તરે છે. બહુ યાતના બેઠે છે બિચારો મનમાં. એ પણ ઊભી કરેલી જ છે. આ પણ જીવ સૃષ્ટિ છે. આ રાગ દ્વેષની રચના તો સૃષ્ટિ સર્જન એણે કરેલું છે. માટે એ જગત જેવું છે એવું જોતો જ નથી. રાગ દ્વેષના ચશ્મામાંથી જ જુએ. અને તે ના હોય ત્યાં એને કંઈ દેખાય, ખોટ દોષ દેખાય, ના હોય ત્યાં ગુણ દેખાય ને, એટલે હવામાં પાછખત મારતો હોય ને. ગુણ નથી ત્યાં ગુણ જોઈને પછી લેવા જાય ના મળે, દોષ ને દોષ જોઈને લડવાડ કરે. એટલે બધી કલ્પના જગતના જ જીવતો હોય છે. યત્ર દુઃખમ, એટલા માટે આ જન્મ મૃત્યુમાંથી છૂટવાની વાત છે, બીજું કારણ નથી. ખરેખર જન્મ મૃત્યુની પરંપરાથી મુક્ત થવું એટલે આ દુઃખની પરંપરાથી મુક્ત થવું. બાકી વેદાંતને જન્મ સામે કશો વાંધો નથી, કશાય સામે વાંધો નથી. આપણને દુઃખ સામે વાંધો, વેદાંત એનો વાંધો નથી. એ તો આપણને દુઃખ સામે વાંધો છે એટલા માટે કેમ છોડાવવા એ વેદાંત શીખવાડે છે. પણ કે ભાઈ તમે જન્મશો, આ શરીર લઈને જન્મશો એટલે એમાં અહંભાવ કરવાના જ નહીં. આ તો પરંપરા તો અનાદિકાળથી ચાલતો આવ્યો છે કે ઉપાધિમાં અહંભાવ થવાનો જ. એટલે ઉપાધિની મર્યાદાની પીડા, માનસિક પીડા જ કરવાના. તેથી એટલા માટે આ દેહમાંથી મુક્તિ એટલે જન્મમાંથી મુક્તિ. એટલે પછીના શ્લોકમાં કહે છે એતસ્ય સંસ્રુતેર હેતુઃ અધ્યાસોર્થ વિપર્યયઃ અધ્યાસ મૂલમજ્ઞાનમ આહુરાવૃતિ લક્ષણમ.
એતસ્ય સંસ્કૃતે હેતુ. આ સંસાર જે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, આ સંસાર જે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે એનું હેતુનું કારણ શું? અધ્યાસ. બાકી તો જીવને બિચારાને દુઃખનું કારણ જ નથી. જે સ્વયં આનંદ સ્વરૂપ છે એને દુઃખનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાનથી પીડાવાનું હોય જ નહીં. જે સ્વયં અમર છે એને મૃત્યુથી પીડાવાનું હોય જ નહીં. પણ આ બધું શેને કારણે છે? અધ્યાસને કારણે. ક્યાંક અજ્ઞાન છે, ક્યાંક મૃત્યુ છે, ક્યાંક બંધન છે. બંધનનો નથી, પણ ક્યાંક અજ્ઞાન છે, ક્યાંક મૃત્યુ છે, ક્યાંક અલ્પતા છે. ઉપાધિમાં અલ્પતા છે, ત્યાં અજ્ઞાન પણ છે, ત્યાં મૃત્યુ પણ છે. એને પેલો પોતાના માથે ઓઢી લે છે અને કોઈ કારણ વગર જાહેર કરે, હું મરી રહ્યો છું. તું નથી મરતો, પણ હું મરી રહ્યો છું, હું અજ્ઞાની છું, હું અલ્પ છું. દુઃખ તો કોઈનો સ્વભાવ જ નથી. અલ્પતા સ્વભાવ ખરો, પણ પોતાને અલ્પ જાહેર કરીને દુઃખી થાય છે, અલ્પ માનીને દુઃખી થાય છે. આ પ્રકારે આ અધ્યાસ છે ને એ જ બધા દુઃખનું કારણ છે. કારણ કે સુષુપ્તિની અંદર ગાઢ નિદ્રામાં કોઈ અધ્યાસ જયારે હોતો નથી ત્યારે કોઈ દુઃખ નથી હોતું. આ જીવને સુષુપ્તિમાં કોઈ દુઃખ નથી. જો જાગ્યો એટલે બધું શરૂ થઈ ગયું, માથા પર સવાર થઈ ગયું બધું. એનો અર્થ એ થયો કે દુઃખનું કારણ છે અધ્યાસ. અજ્ઞાન એકલું અજ્ઞાન પણ નહીં, સુષુપ્ત અજ્ઞાન હોય છે પણ દુઃખ કેમ નથી આવતું? અજ્ઞાનથી ઉત્પન્ન અધ્યાસ નથી એટલા માટે. એટલે કે છે કે એતસ્ય સંસ્કૃતે હેતુ અધ્યાસ. જેને આપણે વિક્ષેપ કહીએ, આવરણ અને વિક્ષેપ. એટલે છેવટે આવરણ દૂર થવું જોઈએ, પણ દુઃખ આપનાર વિક્ષેપ છે. આ ઉપાધિમાં અહમ પોતાને સ્વયં ન જાણવું એ બરોબર છે, પરંતુ ઉપાધિમાં અહમ ભાવને કારણે પોતાને અલ્પ માનવો આ વિક્ષેપ છે. આ દુઃખનું કારણ છે. અધ્યાસ એટલે વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે સ્વરૂપને ન જાણવું, વિક્ષેપ એટલે ખોટી રીતે જાણવું. આ ખોટી રીતે જાણવું એ જ બધા દુઃખનું કારણ છે. અધ્યાસ અર્થ વિપર્ય. અધ્યાસને આગળ સમજ આપી. અધ્યાસ એટલે અર્થ વિપર્ય. અર્થ જે વસ્તુ છે એને વિપરીત રીતે જોવી, એના અર્થ વિપર્ય. રજ્જુ છે ત્યાં એને સર્પ રૂપે જોવો, છિપોલીને ચાંદી રૂપે જોવી. તેમાં આત્માને અપૂર્ણ જુઓ. આત્મા જે પૂર્ણ છે એને અપૂર્ણ માનવો. જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાની માનવો. આનંદ સ્વરૂપ છે એને દુઃખી માનવો. જે સમયથી કાળની મર્યાદા પર છે એને મર્ત્ય માનવો. બસ આ માન્યતા છે. બધું દુઃખ છે આ માન્યતા. અધ્યાસ એટલા માટે કહ્યું કે અધ્યાસ કે અધ્યારોપને કારણે જે વસ્તુ પર અધ્યારોપ થાય છે એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન, એના કોઈ ટૂંકમાં અધ્યારોપના કોઈ ગુણ કે દોષ ક્યારે પણ અધિષ્ઠાન લાગે નહીં. આ એક બહુ મોટી વસ્તુ છે. અધ્યાસ એ પ્રક્રિયા જ છે, પણ કેવી સુંદર પ્રક્રિયા છે. એટલે અધ્યાસ કોને કહેવાય? કે જે અધ્યારોપ છે એ પોતાના એના ગુણ દોષ અધિષ્ઠાનને અડકે જ નહીં. અને રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયો, પણ સર્પના કોઈ ગુણ કે દોષ ક્યારે પણ રજ્જુને સ્પર્શ કરે જ નહીં. અને રજ્જુ માનવા ત્યારે પણ એ સર્પમાં ત્યારે પણ સર્પણ મુક્ત છે. એટલું સારું છે. એટલું પણ અધ્યાસ અગત્યનું છે. દુનિયાના બે બધા માને છે કે જીવ ખરેખર દુઃખી છે. વેદાંત એક જ કહે છે કે જે પોતાને દુઃખી માને છે એ આનંદ સ્વરૂપ છે. દુઃખી માને ત્યારે પણ. જયારે બીજા બધા લોકો એમ સ્વીકારે છે કે જીવ બિચારો દુઃખી છે, એને સુખી થવાનું છે, મળે આટલું આટલું કરો અને શું સ્વર્ગમાં જાઓ, પેરાડાઇઝમાં જાઓ. બધા એક જ, આ બધા સરખા જ છે. બાકીના બધા ધર્મ કર્મકાંડ આપણું કર્મકાંડ જેવા જ છે. ધર્મ ક્રિશ્ચિયન કહો કે ઇસ્લામ કહો, ને બાકીના બધા જે પેરાડાઇઝમાં જેવા આપણું સ્વર્ગ, પેલું પેરાડાઇઝ. આપણી વૈદિક કર્મ એ બીજા બધા કઈની ઉપાસનાઓ કહે. બધા લોકો કર્મ ઉપાસના ઉપદેશ કરે છે, એ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ. એક વેદાંત જ કહે છે કે આ અલ્પતા છે, આ બંધન છે, માત્ર ખ્યાલથી વધીને કઈ નથી. એ
અધ્યાસ અર્થ વિપર્ય. અર્થ એટલે વસ્તુ, વસ્તુ છે એના કરતા વિપરીત રીતે જોવી એનું નામ અધ્યાસ. અસર્વભૂતાયામ રજ્વામ સર્પારોપ અધ્યારોપ. જેમાં સર્પનો અંશ માત્ર નથી એવા રજ્જુ પર સર્પનો આરોપ કરવો એનું નામ છે અધ્યારોપ. એટલા જ માટે શું કરવાની જરૂર છે? માત્ર જે વિપરીત બુદ્ધિ છે એને દૂર કરવાની જરૂર છે, બીજું કાંઈ નહીં. આપણે યથાર્થ જ્ઞાનની જ જરૂર છે. કારણ કે આ વિપરીત જ્ઞાન છે કે ભ્રમ છે એ જ બધા દુઃખનું કારણ છે. આપણે ભ્રમની નિવૃત્તિ અર્થાત વિપરીત જ્ઞાનની નિવૃત્તિ એ કેમ થાય? યથાર્થ જ્ઞાનથી. આમ યથાર્થ જ્ઞાન દ્વારા વિપરીત જ્ઞાન નિવૃત્તિ. આ વેદાંત એટલે વેદાંત કહે જ્ઞાને નહીં તો કૈવલ્ય, જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. સંપશ્યન બ્રહ્મપરમ યાતિ નાન્યત્ર હેતુ. સંપશ્યન બ્રહ્મપરમ યાતિ સંપશ્યન બ્રહ્મપરમ યાતિ નાન્યેન હેતુના. બીજું કોઈ કારણ છે જ નહીં. બ્રહ્મના જ્ઞાન સિવાય બીજું કોઈ કારણ નથી, માટે બીજો કોઈ ઉપાય નથી. અધ્યાસ સમજીને અધ્યાસ મૂલમ અજ્ઞાનમ. અધ્યાસ મૂલ અધ્યાસસ્ય મૂલમ. અધ્યાસનું મૂળ કયું છે? અજ્ઞાન છે. આહુ આવૃત લક્ષણમ. જેને આવૃત કહેવામાં આવી, આવરણ કહેવામાં આવ્યું એનું નામ જ અજ્ઞાન. આવરણ જે છે એ વિક્ષેપનું કારણ છે. વિક્ષેપ એટલે અધ્યાસ, આવરણ એટલે આવૃત્તિ. આવરણ જે છે એ અધ્યાસ રૂપી વિક્ષેપનું કારણ છે. એટલા માટે આવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે તો જ વિક્ષેપ જાય જો આવરણ જાય. અધ્યાસ ક્યારે જાય? પેલા સર્પનો ભ્રમ ક્યારે જાય? રજ્જુનું અજ્ઞાન જાય ત્યારે જ. આ રજ્જુ છે એ પ્રકારનું જ્ઞાન થાય તો જ પેલો સર્પનો ભ્રમ જાય, ઈશ્વર ના જાય. ભાગી આ સર્પ નથી, ઓહો મને એમ કે સાપ છે, નહીં આ તો માળા છે. એક ભ્રમ અગર બીજો આવ્યો, ના માળા નથી આ તો દંડ છે, હો નહીં આ તો ભૂછિદ્ર છે. એવા જાત જાતના. તેથી જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ના થાય, માત્ર બીજું જ્ઞાન નહીં, સર્પને બદલે માળાનું જ્ઞાન થયું એટલે સંસાર ગયો નહીં. એ તો માત્ર એક ભ્રમ છે, બીજા ભ્રમથી જ બે ભ્રમ આવ્યો, બસ બીજું કાંઈ નથી. મળે યથાર્થ જ્ઞાનથી. આવું કેમ કહેવામાં આવ્યું? હવે પછી જે કહેવાનું એને માટે આટલી ભૂમિકા રચવામાં આવી કે આ જીવનું જે દુઃખ છે, સંસાર છે, એ અધ્યાસમાંથી જન્મ્યો છે. અધ્યાસ આવરણ કે અજ્ઞાનમાંથી જન્મ્યો છે. ટૂંકમાં જે કોઈ જગ્યાએ ભ્રમ હોય એ ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મેલો હોય. કેમ ભ્રમ હોય? એનું કારણ અજ્ઞાન જ હોય. એટલે ભ્રમ દૂર ત્યારે જ થાય જ્યારે આપણું અજ્ઞાન દૂર થાય. એ ત્યારે થાય જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે હવે લાંબી લાંબી ચર્ચા કરી. જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય છે. એને એ કહેવા માટે બહુ શ્લોકો કહે છે. કારણ કે સર્વ વેદાંત સિદ્ધાંત સાર બધી જગ્યાનો સંગ્રહ છે ને ભાઈ. ટૂંકમાં આ વિષયમાં જે કહેવામાં બધું અહીં ભેગું કરવામાં આવ્યું છે. એટલે હવે આ કેવી રીતે જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય છે એ વાત પછીના શ્લોકોમાં કહે છે. અજ્ઞાનશ્ચ નિવૃત્તિસ્તુ જ્ઞાનેનૈવ ન કર્મણા અવિરોધિતયા કર્મ નૈવાજ્ઞાનસ્ય બાધકમ. અવિરોધિતયા કર્મ ના વિદ્યા વિનિવર્તતે. વિદ્યા ના વિનિવર્તે. વિદ્યા નિહંત્યેવ તેજસ તિમિર સંગવત. અવિરોધિતયા કર્મ ના વિદ્યા વિનિવર્ત. આત્મબોધમાં જ કામ આવે. અવિરોધિતયા કર્મ. કર્મ અવિરોધી છે, અર્થાત અજ્ઞાનનું વિરોધી નથી. ના વિદ્યા અવિદ્યા નિવૃત્ત ના કરી શકે. વિદ્યા અવિદ્યા નિહંત્યેવ.
જે જ્ઞાન છે એ અજ્ઞાન જરૂર નાશ કરે. તેજસ તીવ્ર સંગવત, જેવી રીતે આ તેજ છે, પ્રકાશ છે, એ અંધકારના સંગને દૂર કરતા. એક જ શ્લોકમાં ત્યાં કહ્યું, પછી ઘણા શ્લોકોમાં અહીંયા કહે છે અજ્ઞાનસ્ય નિવૃત્તિસ્તુ જ્ઞાનેનૈવ ન કર્મણા. અજ્ઞાન નિવૃત્તિ તો જ્ઞાનથી જ થાય, કર્મ જ્ઞાનેન એવ. જ્ઞાનથી જ અજ્ઞાન નિવૃત્તિ થાય, ન કર્મણા, કર્મથી નહીં. આ ચર્ચા વારંવાર આવતી છે ભાષ્યની અંદર પણ, કે ભાઈ કર્મથી કેમ ના થાય? આટલા મોટા એટલે કર્મકાંડી લોકો એમ કહે કે કર્મકાંડમાં કેટલા મહાન કર્મ કહેવામાં આવ્યા છે. અશ્વમેધ જેવા તો એવા મહાન કર્મથી અજ્ઞાન જવું જ જોઈએ ને, તો કે ના જાય. ગમે તેવું કર્મ હોય પણ અજ્ઞાન નિવૃત્ત ના કરી શકે. એનું કારણ અવિરોધિતયા કર્મ નૈવ અજ્ઞાનસ્ય બાધકમ. કારણ કે કર્મ છે એ અજ્ઞાન વિરોધી ન હોવાને કારણે અજ્ઞાનનું બાધક નથી. કારણ કે આ કર્મ અજ્ઞાનની ઉપાય છે. એને કારણે જેવી રીતે પેલો અલંકાર છે સોનાની ઉપજ છે, એટલે અલંકાર ક્યારે સોનાને દૂર કરી શકે નહીં. જે વસ્તુ જન્મી હોય દૂર ના કરી શકે. આ કર્મ જે છે એ અજ્ઞાનની ઉપજ છે, એ જ કહેશે આપણને. એટલા માટે આ કર્મ અજ્ઞાનનો વિરોધી નથી. જે વિરોધી વસ્તુ હોય તે જ બીજાને દૂર કરી શકે, જે વિરોધી ના હોય એ દૂર ના કરે. એટલે આપણે કોઈ ધારો કે ચોકીદારને નિમીએ, એ ચોરનો વિરોધી છે કે નહીં જાણવું પડે ટૂંકમાં. એટલે એ ચોરનો વિરોધી હોય તો ચોરને દૂર કરે, ચોરનો સાથીદાર હોય તો ચોરને દૂર ના કરે. વિરોધી જોઈએ દુનિયામાં, હંમેશા વિરોધી જોઈએ તો દૂર કરવા હોય તો. એટલે રાજકારણ લોકો આવું બધું કરે. એવાને મૂકી આપે અંદર, પેલો બહુ જીદ કરતો ને મિનિસ્ટર બનાવ્યા કરો, સેક્રેટરી એવું મૂકે કે એને ગાડી મૂકે, એટલે એને બહુ ત્રાસ આપે ટૂંકમાં. એવું કઈક મૂકી દે અંદર કે આને ટકવા જ ના દે ત્યાં આગળ. એટલે આમ વિરોધી મૂકી દો, કાઢવાની રીત છે બધી. એટલે પણ નહીતર 60 ગાંઠ હોય ને તો કશું એકબીજાનો વિરોધ થાય જ નહીં, તો બધું વધે. પછી 60 ગાંઠ હોય ત્યાં આગળ વૃદ્ધિ થાય. પછી 1 કરોડ, 2 કરોડ, 10 કરોડ, 100 કરોડ, લાખ કરોડ, 1.5 લાખ કરોડ, કોણે એને તો કેટલાક એને લખતા આપણે તો ભૂલ પડી જાય. આમ તો કઈ છે જ નહીં. 1.70 લાખ કરોડ રૂપિયા, એટલે લાખ એટલે 1.70 લાખ નહીં, કરોડ નહીં, 1.70 લાખ કરોડ. બોલો આવું છે. કોના બાપને દિવાળી કે બેરી એમાં શું છે? એના માટે એ બધા ક્યાં ગયા એ પછી તો પ્રશ્ન છે. આ પૈસા ગયા તો નથી ખરા, એમાં થયું શું, સરકારને ખોટ ગઈ. પણ સરકારના ખર્ચે જે લોકો નફો થયો એની વાત જુદી છે ને પાછી. સરકારને ખોટ ક્યારે જાય? કોઈ નફો થયો ત્યારે. એ જે બધા કોન્ટ્રાક્ટરો છે ને આટલો નફો થયો, સરકારને 1.7 લાખ કરોડની ખોટ ગઈ, એટલે પેલા 22 કંપનીઓ નફો થયો. એ નફાનો કેટલો ભાગ અહીંયા આવે જોવાનું પાછું. ટૂંકમાં નફો ત્યાં થયો, કેટલો અહીંયા આવે અને ક્યાં પહોંચ્યો. બધા શાંત બેઠા પ્રાઇમ મિનિસ્ટર સુધી. એટલે ક્યાં ક્યાં પહોંચતું હોય છે એ કઈ કહેવાય નહીં, પણ જે હશે આપણને ખબર નથી. પણ આ બધું ચાલે. આ 60 ગાંઠ હોય ને, વિરોધ ના હોય તો કશું દૂર ના થાય. ત્યાં સુધી કે પેલો, એટલે પેલો આ બધું જાહેર થયા છતાં પેલો ત્યાં ટકી રહ્યા. એ બધું સગે વગે ના કરતા. પછી 1 વર્ષ પહેલા આવી વાત થઈ, ત્યારથી માણીને અને પછી એને બધા મિત્રો પૂરતો સમય આપ્યો, બધું સગે પછી રેડ પાડી. એટલે આ તો કઈ જાતની વસ્તુ છે, માણસો વર્ષ પછી રેડ પડે તો તમને તમારા માટે રાહ જોવાના છે કે કશું મળે નહીં. પણ કઈ નહીં, ચાલો. એટલે પણ સરકાર કઈ દેખાવ તો કરવો છે ને કે અમે કામ કરી રહ્યા છીએ. આ દેશની આ સ્થિતિ છે. એમાં આ 3rd વર્લ્ડ, આ તો 4th વર્લ્ડ છે ખરેખર. 3rd વર્લ્ડ પણ નથી, 4th વર્લ્ડ. એવું એ સ્થિતિમાં આપણે છે. એ પ્રકારના લોકો આપણું નેતૃત્વ કરી રહ્યા છે. એ પ્રકારના લોકો આપણું રક્ષણ કરી રહ્યા છે. એ લોકો આપણી કાળજી કરી રહ્યા છે. વાડ ચીબડાગળ એના જેવું છે આ બધું. વાડ ચીબડાગળ રક્ષક ભક્ષક બને એના જેવા ચાલે છે બધું. તેથી આ કર્મ જે છે
એ અજ્ઞાનનો અવિરોધી નથી. આપણે કર્મને મૂકી ત્યાં દૂર કરે તો ઉલટો એને દૂર નથી કરતું, એને પુષ્ટ કરે, કારણ કે એનો ભાઈબંધ છે, એ કહે છે આઘાત. એટલા માટે આમાં પાછા રિમોટ કંટ્રોલ ક્યાંથી ક્યાંથી થતો હોય, મદ્રાસથી બાજુ કરતો હોય. એટલે આ વસ્તુ ક્યાં જાય છે ને કઈ જગ્યાએ કઈ આ દેશની વસ્તુ ખબર પડે જ નથી અને કોઈને ખબર પડવાની નથી. કારણ કે એવી બધી આમ તેમ એવું બધું આ લોકો એવા બધા ઉભા કરે છે ને તું જાત જાતના, કે જે લોકો નથી એમને જાત જાતના આક્ષેપો કરી કરે ને એક પછી બધા એક બે શું છે આવો ભાઈ હરખા આપણે બે સરખા એમ કહે ને બધા લોકો ભૂલી જશે અને પછી ચાલુ થઈ જાય. બીજા 1,70,000 કરોડ થશે અને પછી તો 2-4-6 મહિના ઉભો થાય પછી શાંત થઈ જશે. લાલુ પ્રસાદ યાદવ ફરિયાદ કરે છે 600 કરોડ ને 1200 કરોડ ને ક્યાં જતો રહ્યો ને શું ભૂલી જ ગયા, બધું જેલમાં જઈ આવે તો એ પછી ચીફ મિનિસ્ટર થયો, તો પછી કેબિનેટ હોમ યુનિયન મિનિસ્ટર થયો. બોલો ભાઈ, આ દેશમાં બધું જ ચાલે, દાદાગીરી તો એની જ છે. પાછું લોકો એને એ માણસ બધું હારી ગયો અને તોય પણ એને આગળ બેસાડે પાછા લોકો બીજા બધા કરતા પાર્લામેન્ટની અંદર. એટલે કે છે બીજા શ્લોકમાં કહે છે કેમ એવું કર્મથી કેમ ભાઈ અજ્ઞાન દૂર ના, બંધન કેમ દૂર ના થાય? કહે છે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ પ્રલીયતે કર્મણ કાર્યમેવૈષા જન્મ મૃત્યુ પરંપરા. કેમ બી કર્મનું જ રાજ્ય ચાલે છે. કર્મણા જાયતે જંતુ, આ જંતુનો જન્મ થયો છે નથી કર્મથી. ટૂંકમાં જન્મ આપણને કોણ આપે છે? આ શરીર કોણે તૈયાર કર્યું? આપણે નહીં, કર્મ. ટૂંકમાં આ કર્મ નક્કી કરે કયા પ્રકારનો દેહ આપણે પ્રાપ્ત થશે, કઈ જગ્યાએ જન્મીશું. એટલું નહીં, પરંતુ આખા જીવન દરમિયાન કયા કયા પ્રકારના સંજોગો ઉભા થશે, શું પ્રારંભ બધું નક્કી થઈ ગયું છે. પુરુષાર્થમાં કરો ખરા, પણ આ બધું નક્કી થઈ ગયું છે. થોડી ઘણી સ્વતંત્રતા આપણને આપણે બદલવાની, પણ જો સંસાર મોક્ષ મુક્ત થવું હોય તો પૂરતી સ્વતંત્રતા છે. બાકી સંસારમાં તમારે આગળ તો બહુ ઓછી સ્વતંત્રતા છે. કર્મણા જાયતે જંતુ કને પરલીયતે, મૃત્યુ પર કોણ નક્કી કરે? કર્મ જ નક્કી કરે. મારે બહુ જીવવું, તારે ગમે તેટલું જીવવું હોય, પ્રારબ્ધ પૂરું થયું ખબર જ ના પડે. માણસ ક્યારે આમ આ ક્ષણે છે ને બીજી ક્ષણે નથી. કર્મણેવ પ્રલીયતે, કશું કોઈ કહી શકે નહીં. એટલે કહેવાની જરૂર એ નથી, જે છે તે છે, એનો વાંધો એ નથી. પણ આ તો આ નક્કી કરનાર આપણે નથી, કર્મ છે. કર્મણ કાર્ય એવેશા જન્મ, અમારા જન્મ મૃત્યુ પરંપરા ઉભી કોણે કરી? જો જન્મ મૃત્યુ પરંપરાને સંસાર કહેવામાં આવતો હોય તો આ સંસાર ઉત્પન્ન કરનાર કોણ? જન્મ આપનાર કર્મ, મૃત્યુ લાવનાર કર્મ. એ મૃત્યુ લાવે ને પૂરું કરતો નહીં, પછી બીજો જન્મ માટે મૃત્યુ લાવે. એટલે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. એ જે જન્મ્યું એનું મરણ તો ખરું જ, પણ મર્યા પછી બીજો જન્મ. મર્યા પછી શાંતિ હતો વાંધો નહીં, ચાલ છૂટે નહીં. મર્યા પછી પાછું બીજો જન્મ. એટલા માટે આ બધું કોણ કહે છે? કર્મ જ કરે છે. એટલે પહેલા સિદ્ધ કર્યું કે આ સંસારનું પ્રત્યક્ષ કારણ કર્યું. આ અવિદ્યા સંસારનું કારણ છે, આપણને જલ્દી સમજ ના પડે, પણ આ તો સમજ પડે જ કે જન્મ મૃત્યુની પરંપરાનું પ્રત્યક્ષ કારણ કયું? પ્રત્યક્ષ જેને આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ, કર્મ. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં નિશ્ચય કરવામાં આવ્યો કે આ બધા માટે જવાબદાર કર્મ જવાબદાર છે. કર્મ કશું જવાબદાર નથી ખરેખર તો, પરંતુ અજ્ઞાન સાથે મળેલું કર્મ, કર્તૃત્વ બુદ્ધિ સાથે થયેલું કર્મ. એટલે કર્મ નથી વાંધનારું, પણ શું છે? કર્તૃત્વ બુદ્ધિ. અહંકાર વિમૂઢાત્મા કરતા મિતિ મન્યતે. અહંકારથી જેનું મન કે ચિત્ત વિવિધ રીતે મૂળ થઈ ગયું છે, એ માણસ પોતાને કરતા માને છે. બસ સજ્જંતે ગુણકર્મસુ.
અને તેથી આ બધા ગુણ ને કર્મ વિચારો ડૂબી જાય છે, આસક્ત થઈ જાય છે અને એમના પ્રવાહમાં એ ઘસડાય છે. એટલે પહેલા આ શ્લોકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું, એશા જન્મ મૃત્યુ પરંપરા કર્મણ કાર્યમ એવ. આ જન્મ મૃત્યુની પરંપરા છે, બધું કર્મનું કાર્ય છે. એ પહેલા સમજી લો તો જ સમજ પડશે કે કર્મ સંસારનું વિરોધી ઉત્પન્ન કરનારું છે. ટૂંકમાં આ જન્મ મૃત્યુની પરંપરા એટલે સંસાર જો હોય તો કર્મ તો આ પરંપરાને ઉત્પન્ન કરનાર ચાલુ રાખનાર છે. એટલે જ પછીના શ્લોકમાં કહે છે, નૈતસ્માત કર્મણ કાર્યમ અન્યદસ્તિ વિલક્ષણમ અજ્ઞાન કાર્યમ તત્કર્મ યતો જ્ઞાનેન વર્ધતે. ન એતસ્માત કર્મણ કાર્યમ અન્યદસ્તિ વિલક્ષણમ. કર્મણ એતસ્માત અન્યત વિલક્ષણમ કાર્યમ નાસ્તિ. આ સિવાય બીજું કોઈ કર્મનું કામ જ નથી. કર્મ આટલું જ કામ છે, જન્મ આપવો પછી મૃત્યુ લાવવું, પછી જન્મ આપવો પછી મૃત્યુ લાવવું. આ પ્રકારે જન્મ મૃત્યુની પરંપરા ચાલુ રાખવી. જન્માવી એવું તો ના કહેવાય, અનાદિકાળથી છે. એટલે પરંપરાનો જન્મ નથી, એનો પ્રારંભ નથી, એટલે કર્મનો જ પ્રારંભ નથી. એટલે કર્મ અનાદિ છે, માટે આ જન્મ મૃત્યુની પરંપરા પણ અનાદિ છે. પણ કર્મ શું કરે છે? આ પરંપરા માટે કારણભૂત છે. એ સિવાય કર્મ કઈ કરી શકે નહીં ભાઈ. કર્મ આપણને મુક્ત કરતો નહીં. એ તસ્માત વિલક્ષણ. આ પ્રકારે જન્મ મૃત્યુની પરંપરાને ચાલુ રાખવા સિવાય એ સિવાય વિલક્ષણ શું કહેવાય? આ બંધન લક્ષણ છે. જન્મ મૃત્યુની લક્ષણ છે બંધન, વિલક્ષણ એટલે મુક્તિ. એ એમનામાં કે કર્મ મુક્તિ આપશે તમને. આ કર્મ તો આ પ્રકારે જન્મ મૃત્યુની પરંપરા ચાલુ રાખનાર છે અને તેથી એ કોઈ સંજોગોમાં મુક્તિ ના આપી શકે. હવે આ એક પહેલા સિદ્ધ કરવામાં આવ્યું કે પ્રત્યક્ષ કારણ કયું છે? સંસાર એટલે જન્મ મૃત્યુ પરંપરા. આ જન્મ મૃત્યુ પરંપરાનો પ્રત્યક્ષ કારણ કયું? તો તે કર્મ. તો ભલે ને કોઈ કહે કે કર્મ ભલે એમ જન્મ મૃત્યુ પરંપરા આપે પણ મુક્ત પણ કરતું હોય તો કે નહીં. કર્મ માત્ર જન્મ મૃત્યુ પરંપરાને ચાલુ રાખનાર છે, એમાં જીવને ફસાવનાર છે અને એ મુક્ત કરવાની કોઈ ક્ષમતા કર્મમાં નથી. એ પણ પહેલા સિદ્ધ કરે. એટલું સ્પષ્ટ થાય તો પછી કહે છે હવે અજ્ઞાન કાર્યમ તત્કર્મ. આ કર્મ જ્યાં પ્રકારે જન્મ મૃત્યુની પરંપરાને ચાલુ રાખનાર છે, જેવી રીતે સંસાર વૃક્ષને ચાલુ રાખનાર, કોઈ વૃક્ષને ચાલુ રાખે જળ. આ સંસાર વૃક્ષને તૃષ્ણારૂપી જળ જે છે એ સતત એને ફૂલેલું ફાલેલું રાખે છે. તૃષ્ણા શું કરે? કર્મ ઉત્પન્ન કરે. કર્મ શું કરે? તૃષ્ણા ઉત્પન્ન કરે. બસ આટલું છે. આ પ્રકારે એમની પરંપરા ચાલે છે. એટલે કહ્યું ને કે ભાઈ અધશ્ચોર્ધમ પ્રસ્તુતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ તૃષ્ણાના જે મૂળ જે છે બધા કે રાગ દ્વેષના મૂળ ચારે બાજુ ફેલાયેલા છે. એ કર્મ જન્માવે, કર્મ બાજુ વળી રાગ દ્વેષ જન્માવે, એ વળી બાજુ કર્મ જન્માવે. આ પ્રકારે સંસાર વૃક્ષના મૂળ ચારે બાજુ ફેલાયેલા છે. એટલે તમે કર્મ પર આધારિત રાખો કે મોટા મોટા કર્મ કરીશ, અશ્વમેધાદી કર્મ કરીશ અને જન્મ તો મુક્ત તો કે નહીં. માત્ર તમારી બંધનનો પ્રકાર બદલાય. એટલે પેલી બેડી સોનાની હોય કે રૂપાની હોય કે ભાઈ તાંબાની હોય કે લોખંડની હોય, પણ બેડી તો ખરી જ ને. અશ્વમેધ યજ્ઞથી તમે ત્યાં સ્વર્ગમાં જાઓ અને ત્યાં બધું બરોબર છે, પણ તોય શું? આજે જ મેં પેલા આખી ગીતાની ચોપડી આપે મેં આખાએ લખ્યું છે કે આ પેલું બકરું છે ને, બકરું એને એનો માલિક છે ને બરોબર ખવડાવે પીવડાવે ઝાડુ પાડું કરે. એટલે બકરાને એમ કે આ તમારો મિત્ર છે એટલે એને જ અનુસરણ કરે. બરોબર ઝાડુ પાડો એટલે પછી પેલા લઈ જાય, ખાટકીને ત્યાં લઈ જાય.
એ લઈ જાય ને ત્યારે કોઈ એને બકરાને કહે તો જાય નહીં. આ બકરું તો કે આ મારો માલિક છે, પાલન કરનાર છે, મારો હિતેચ્છુ છે. એ પછી વડે શું કરે? આવું બધું છે. ટૂંકમાં અશ્વમેધાદિ કર્મ છે આપણને ટૂંકમાં સ્વર્ગ અપાવડાવે, એમ કરીને ભોગના સંસ્કાર વધારે પ્રબળ બનાવે. એ સંસ્કાર વળી પાછા બીજું કર્મ કરાવે. આ પ્રકારે આ પરંપરા ચાલુ રાખે. અજ્ઞાન કાર્યમ તત્કર્મ. હવે બીજું સમજવાની વસ્તુ છે કે કર્મ છે એ અજ્ઞાનની ઉપજ છે. યત અજ્ઞાનેન વર્ધતે. કારણ કે આ કર્મ છે અજ્ઞાનથી વૃદ્ધિ પામનારું છે. આ કર્મ અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાનથી વૃદ્ધિ પામનારું છે. એટલા માટે અજ્ઞાન સંસારનું કારણ છે. પ્રત્યક્ષ કર્મ કર્મ સ્વયં અજ્ઞાનની ઉપજ છે, પણ અજ્ઞાન આ સંસારનું કારણ છે. આપણે એની ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. गजवदना गणनाथा नाथा.
गुरु महिमा किं वचनीयं गुरु महिमा किम वचनीयं गुरु महिमा किं वचनीयं गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा अणोरणीयान गुरु महिमा अणोरणीयान गुरु महिमा महतो महीयान गुरु महिमा महतो महीयान गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा सच्चिदानंद गुरु महिमा सच्चिदानंद गुरु महिमा भावय हे मन गुरु महिमा भावय हे मन गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा